વડોદરા શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય ચહલપહલ વધી રહી છે। ભાજપના વોર્ડ નંબર 9ના ઉમેદવારો વિજય સંકલ્પ રેલી સ્વરૂપે ઉમેદવારી ફોર્મ ભરવા માટે નીકળ્યા હતા। આ રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને અગ્રણીઓ જોડાયા હતા। ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 9ના ઉમેદવારો વિજયના સંકલ્પ સાથે રેલી સ્વરૂપે ઉમેદવારી પત્ર ભરવા નીકળ્યા હતા। વોર્ડ નંબર 9ના ચારેય ઉમેદવારો શ્રીરંગ રાજેશ આયરે, પરેશ બ્રહ્મભટ્ટ, દક્ષિતાબેન રાય અને સુરેખાબેન પટેલે સમર્થકો સાથે ભવ્ય રેલી યોજી હતી। આ રેલીમાં પૂર્વ શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ, શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમાબેન આયરે સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સંગઠનના હોદ્દેદારો જોડાયા હતા। તમામ મહાનુભાવોએ ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવી હતી। રેલી વોર્ડ નંબર 9ના મધ્યસ્થ કાર્યાલયથી પ્રસ્થાન કરી આર્યા સાઇટ્સ, વ્રજભૂમિ, ગુજરાત હાઉસિંગ બોર્ડ, ઝાંસી કી રાણી ચોક અને રેસકોર્સ માર્ગેથી પસાર થઈ કોઠી કચેરી ખાતે પહોંચી હતી, જ્યાં ઉમેદવારોએ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરી નોંધણી કરાવી હતી। રેલી દરમિયાન વિવિધ સ્થળોએ ઉમેદવારોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ઉમેદવારોએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। સૌપ્રથમ તો ભારતીય જનતા પાર્ટી મોવડી મંડળનો હું ખૂબ ખૂબ આભારી છું કે જેમણે મારા પર વિશ્વાસ મૂક્યો અને સામાન્ય સીટ પર જ્યારે એક વખત પૂર્વ કાઉન્સિલર એટલે 2021થી લઈને 2026ની જવાબદારી સોંપી હતી અને ત્યારબાદ ફરીથી આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર ફરીથી જ્યારે મને જવાબદારી સોંપી છે ત્યારે હું ભારતીય જનતા પાર્ટી મોવડી મંડળનો પ્રદેશ પ્રમુખ શ્રી, મુખ્યમંત્રી શ્રી, નાયબ મુખ્યમંત્રી શ્રી સાથે ભારતીય જનતા પાર્ટી શહેર પ્રમુખ શ્રી, અમારા ધારાસભ્ય શ્રી, સાંસદ શ્રી સૌનો હું ખૂબ ખૂબ આભારી છું કે જેમણે મારા પર વિશ્વાસ મૂક્યો અને અત્યારે અમે સૌ કાર્યકર્તા મિત્રો સાથે વાજતે ગાજતે ઇલેક્શનની નોંધણી કરાવવા માટે જઈ રહ્યા છે। મારું નામ દક્ષિતા રાય છે। હું વોર્ડ 9માંથી ઓબીસી સીટ પર આજે ઉમેદવારી નોંધાવવા જઈ રહી છું। બસ આજે અમારા ઉમેદવારો સાથે જઈ રહ્યા છે અને પ્રજાલક્ષી દરેક કામ સાથે મળીને અમે લોકો સારી રીતે કરીએ। ભારતીય જનતા પાર્ટીના બધા જ કાર્યકર્તાઓ તમે જુઓ છો એ મુજબ ફૂલ ઉત્સાહમાં છે। આ વખતે પાર્ટી કાર્યકર્તાઓને ટિકિટ આપી છે, અનેરો આનંદ છે અને ચૂંટણી તો જીતવાના જ છે, પણ એના પછી નરેન્દ્રભાઈએ જે વિકાસનો માર્ગ અપનાવ્યો છે એ જ માર્ગે અમે ચાલી અને સતત પ્રજાના પ્રશ્નો અને વોર્ડના નિત નવા વિકાસ માટે અમે પ્રયત્ન કરશું। ગાથાને આગળ વધારવા માટે વડોદરા મહાનગરપાલિકાના 4 ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર માન્ય શ્રી શ્રીરંગ રાજેશ આયરે, માન્ય શ્રીમતી સુરેખાબેન પટેલ, દીક્ષિતાબેન રાય અને અમારા સાથી એવા પરેશભાઈ બ્રહ્મભટ્ટ આજે નામાંકન પત્ર ભરવા માટે જઈ રહ્યા છે। સમગ્ર વડોદરા શહેરના 19 વોર્ડના દરેકે દરેક ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર એ આજે જ્યારે નામાંકન પત્ર ભરવા જઈ રહ્યા છે ત્યારે વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટીની કેસરિયાની લહેર તમને દેખાઈ આવે છે। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આજે એમની સાથે જોડાયા છે। સમગ્ર 76 ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના વિજય બને, અમારું મિશન 76 2021નું એ આ વખતે પૂર્ણ થાય એવી હું આ સૌ કાર્યકર્તાઓને શુભેચ્છા આપું છું અને આવનારા સમયમાં ફરી એક વખત વધુ તેજ ગતિથી વડોદરા મહાનગરપાલિકાનો વિકાસ એમના માધ્યમથી થશે એવો મને ચોક્કસ વિશ્વાસ છે। હું સુરેખા પટેલ, ઇલેક્શન વોર્ડ નંબર 9ની પૂર્વ કાઉન્સિલર છું અને જે ઉમેદવારી કરવાની મને તક ભાજપે આપી છે તો આજે મેં સરઘસ કાઢીને અમે ચારો પકડો આજે ઉમેદવારી પત્ર ભરવા જઈએ છીએ। શું કહો છો? કયા પ્રકારની આશા વ્યક્ત કરો તમે? આશા અમને દર વખત અમારા વિસ્તારના મતદારે ખૂબ સારા આશીર્વાદ આપ્યા છે, એટલે આશા તો કહેવાની વાત જ નથી, કારણ કે અમારી પર ખૂબ મત આપ્યા છે, એટલે અમને વિશ્વાસ છે કે અમારા વિસ્તારના મતદારો અમને ખૂબ મત આપશે અને 4 કમળ જીતાડીને મોકલશે।